સુરતના અડાજણના ભૂલકા ભવન સ્કૂલ ખાતે વાલીઓનો વિરોધ। આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ છે। વાલીઓનો આરોપ છે ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરે છે। આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી અપાય છે। આરટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું છે। આરટીમાં 1.20 લાખની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે। સ્કૂલે જણાવ્યું છે કે વાલીઓની બેંકમાં લાખોની લોન ચાલે છે ને એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપે છે। એમ કહે છે કે તમે લોકો એલસી લો। હવે હાલની અત્યારની તારીખમાં અત્યારે અમારા છોકરાને એડમિશન કોઈ સ્કૂલ આપશે? કોઈ બીજી સ્કૂલ અમને અત્યારે લેવા તૈયાર નથી અમારા છોકરાને। અને અત્યારે તાત્કાલિકમાં એ લોકો 2 દિવસમાં અમને લોકોને તમે એમ કહે છે કે તમારા છોકરાની એલસી લઈ લો। અમે કઈ રીતે લઈએ? અમારું છોકરાનું ફ્યુચર શું? અમારા છોકરાનું ફ્યુચર માટે તમે લોકો તમારી પાસે અહીંયા મોકલીએ છીએ। તમે ઉઠીને જ અમને આવી રીતે કરશો તો અમારા છોકરાને અમે શું શિખામણ આપીએ? એમ કહે છે કે તમારી આવક વધારે છે। આવક તો ઠીક એ નંબરની વાત છે। મને એમ કહે છે કે તમારી લોન ચાલે છે, તમારા હસબન્ડના નામે લોન ચાલે છે। જ્યારે અમારે માણસ લોન ક્યારે લે? જ્યારે એમની પાસે પૈસા નહીં હોય। લોન તો મારા સસરાના નામની છે। બસ એમ કહે છે કે તમારા હસબન્ડનું નામ આવે છે એટલે તમારી ઇન્કમ વધારે છે, તમે હપ્તા ભરો છો। હપ્તા એક પણ મારા હસબન્ડના નામ પર ભરાયા જ નથી। એમ કહે છે કે બસ એટલે તમારું રિજેક્ટ થાય છે। મેડમ હતા જે સ્કૂલના પ્રિન્સિપલ, એણે એવું કીધું કે તમારે એડમિશન કેન્સલ કરી નાખવાનું છે અથવા તો કેન્સલ ન કરો તો તમારે જે કાંઈ ફી છે અમારી ભરવાની રહેશે। તો અમે કીધું અમે કઈ રીતે ભરીએ? અમારી કોઈ પોઝિશન એવી છે નહીં અને અમારી કોઈ આવક એવી છે નહીં, અમે હીરામાં મજૂરી કરીએ છીએ। તો એ કે એવું કે તમારો પુરાવા એવા બતાવે કે તમારી આટલી બધી આવક છે। મેં તો એવી કોઈ આવક નથી અને અમારા ઉપર એવું દબાણ એ લોકોએ કર્યું છે કે તમારી ઉપર એફઆઈઆર થશે પોલીસની। તો અડાજણની શાળાના હોદ્દેદારોએ વાલીઓના આક્ષેપોને ફગાવ્યા। શાળાના પ્રમુખ અને આચાર્યોનું નિવેદન છે કે અમારા તરફથી કોઈ એલસી આપી દેવાની ધમકી અપાઈ નથી। વાલીઓએ પાયા વિહોણા આક્ષેપ કર્યા છે। તેમના તરફથી 11 ફાઇલ ડીઈઓ ઓફિસે મોકલવામાં આવી હતી। ડીઈઓ તરફથી કેટલાક આરટીઆર હેઠળ એડમિશન રદ કરવાનો હુકમ કર્યો છે અને શાળા તરફથી ક્રોસ તપાસ કરવામાં આવી હતી જેમાં વાલીઓની વાર્ષિક આવક 1.5 લાખથી વધુ હોવાનું સામે આવ્યું। વાલીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યો છે। વાલી દર મહિને ઓટો રિક્ષાનું 2000 જેટલું ભાડું ચૂકવે છે જેની સામે સરકાર તેમને વાર્ષિક 13,000 ચૂકવે છે। વાલીઓના ઘરે તપાસ કરતા ઘરમાં એસી પણ મળી આવ્યા છે। 3 માળના પાકા મકાન વાલીઓને છે અને વાલીઓએ બેંક સ્ટેટમેન્ટ પણ ખોટા આપ્યા છે। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશો મેળવેલા આટલા મહિના સરકારના પૈસા ખોટા ગયા। 13,000 પ્રમાણે ગવર્મેન્ટ જે એમને પૈસા આપે છે એની અંદર આ લોકોની આવક વધારે હોવા છતાં ખોટી રીતે એમણે આ પ્રવેશો મેળવેલા કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે। મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે। તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા। બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે। આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન।